હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. મોર્નિંગ થઈ ગઈ છે અને બધા ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ મિતેશ, ગુડ મોર્નિંગ. જય માતાજી. અહીંયા ધૈર્યા એનું બિસ્કિટ ખાય છે. ધેરુ હાય. મોર્નિંગ. શું કરો મમ્મી? આ મોખણનું ઘી બનાવવા મૂકું છું. ચા નાસ્તો થઈ ગયો બધાને? ચા નાસ્તો થઈ ગયો. જો ગાઈઝ, આ કાલે મલાઈ થઈ ગઈ હતી તો મલાઈમાંથી બધું માખણ કાઢી દીધું હતું. અને હવે એક ટેકનિક છે જે હું ક્લિક કરવાનું ભૂલી ગઈ છું. આ જે આપણે મલાઈમાંથી માખણ કાઢીએ અને મમ્મી બરફથી ધોયું, બરફથી આપણે એને ધોઈએ માખણને તો છાશ ને બધું જલ્દી નીકળી જાય અને જે આપણે બહુ ટાઈમ લાગે ઘી બનાવતા બહુ જ ટાઈમ ના લાગે. તમે ટ્રાય કરજો ગાઈઝ. જો નેક્સ્ટ ટાઈમ મમ્મી કરશે તો તમે વિડીયોમાં લઈશ, હું તમને બતાવીશ. આમાં મિનિમમ 15 થી 20 મિનિટમાં આપણું ઘી રેડી થઈ જશે. તો ગાઈઝ તમે પણ ટ્રાય કરજો ઘરે. તે અમે નાનું મોટું કરિયાણું લાવ્યા છે જે ખૂટતું કરતું હતું એ અહીંયા ટેલી કરે છે. અને અહીંયા ધૈર્યા હાય. અહીંયા ધૈર્યાને રમવી છે ગેમ, દડો બેટ રમવો છે, દડો બેટ. હે ધેરુ? જો ગાઈઝ, ધીરે નેલ પોલિશ કેટલી મસ્ત કરી છે. નેલ પોલિશ બતાવો ગાઈઝ ને. ઓ ધીરે મસ્ત મસ્ત નેલ પોલિશ કરી છે. હે ધૈર્યા? ધૈર્યા તો વોલીબોલ રમતી થઈ ગઈ. હે ધૈરુ? મમ્મી શું કરો? મંદિર સાફ કરું. જો ગાઈઝ, આ મારું મંદિર છે અને મમ્મી મંદિર સાફ કરે છે. મમ્મીને આમ બી ટેવ છે કે 1 મહિનામાં 2 વાર તો મંદિર સાફ કરવાનું જ, નહીં મમ્મી? હા. કેમ કે ભગવાનનું ઘર ચોખ્ખું રાખવું પડે તો જ ભગવાન આપણા પર રાજી થાય, નહીં મમ્મી? શંખ છે. મમ્મી બધા ભગવાનની મૂર્તિઓ સરસ સાફ કરશે. પછી તૈયાર થશે એટલે બતાવીશું ગાઈસ. હા, બધી ગોઠવણી થઈ જાય પછી અમે તમને અમારા મંદિરનો લુક બતાવીએ. અમારા કુળદેવીમાં બ્રહ્માણીમાં મારા હનુમાન દાદા હનુમાન દાદા અમારા. બધા ધોઈને સરસ નવરાઈને મૂકીશું. હા, બધું ગોઠવાઈ જાય પછી અમે તમને અમારા મંદિરનો લુક બતાવીએ. જય માતાજી મમ્મી. જય માતાજી. ગાઈસ, જો અમારું મંદિર સાફ થઈ ગયું છે અને તમે જો કેવું ક્લીન થયું છે. પછી તમે કોમેન્ટ કરજો. ગયા છે સાંજના 5:30 અને હવે આપણે જોઈએ કે બાબા શું કરી રહ્યા છે. શું કરે બેટા? જો અમારી દેર ઓછી ગઈ છે, રમી રહી છે, જો ડાન્સ કરી રહી છે. હેલો આરતી. હાય. હાય, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. શું કરે છે? કઈ નહીં, ફોનમાં થોડું કામ કરું છું. હા બેટા, જો ગઈ ધૈર્યાને હમણાં આટલા વાગે બાબા જ જોવે, બાબા જ જોવે, બાબા. સાંજના વાગી ગયા 7:30 અને આપણે રસોઈ બનાવીએ. અહીંયા શ્રદ્ધાબેન આવી ગયા છે અને ભત્રીજીને ને ભાણીને રમાડવા. હાય શ્રદ્ધાબેન. હાય. જો અહીંયા ક્રિશુને રમાડવા આવી ગયા છે. ક્રિશુ, આ તો ક્રિશુએ મોર્નિંગમાં દર્શન નથી કરાયા બધાને. હે ક્રિશુ? આ ક્રિશુ જો ગઈ ધૈર્યા પાણી પીવે છે. હવે આપણે રસોઈની તૈયારી કરીએ છીએ. આપણે આજે બનાવવાનું છે પુલાવ અને કઢી. એના માટે બધું ચોપિંગ કરી દીધું છે. ટામેટા, ડુંગળી, કેપ્સિકમ, કેરેટ એન્ડ ગ્રીન મરચાં. છાશ બી લાવી દીધી છે તો આપણે બનાવીશું કઢી પુલાવ. અહીંયા આપણું વેજીટેબલ મસ્ત સુધરી ગયું છે, નાખી દીધું. અહીંયા આપણે રાઈસ પણ રેડી છે થઈને. અહીંયા આપણે કઢી પણ અહીંયા વ્હાઈટ કઢી બનીને આપણે મસ્ત રેડી થઈ ગઈ છે. રોટલી પણ રેડી થઈ ગઈ છે. ચલો ગાઈસ, કઢી પુલાવ ખાવા. અત્યારે 10 વાગી ગયા છે અને ધૈર્યા મમ ખાઈ રહી છે. આરતી, ગુડ નાઇટ ગાઈસ. બધું જ કામ પતી ગયું છે, જમવા કરવાનું બધું પૂરું હવે ફ્રી થયા છીએ. તો ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી. મમ્મી. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા અને કમેન્ટ કરવા મહેરબાની કરજો.
ચલો ગાઈસ, ગુડ નાઇટ, બાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.